આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. બ્રાહ્મણ લાગે. બ્રાહ્મણમાં લાગે. પછી એમ તો હું તમને કહું છું. આ ત્રણ વસ્તુ લાગે આપણે. હા, બરાબર બરાબર. પછી દલિતના દેવી પૂજકમાં એમાં ન લાગે. એનું કારણ શું? એમાં આપણે નો મેળવે આપણે પાણી પડતા ન હોય ને સર. એટલે ભાણા ભણે નહીં, આ લોકો ભાણા નો ખાવા જોઈએ તમે એનો કહે એમ નહીં તો એ આપણે એમાં સેટિંગ જ ન હોય. મારે કહેવાનું છે. હે અચ્છા, કઈ રીતે નો સેટિંગ આવે? એનું કારણ છે કે આમની જ્ઞાતિ તો બીજી કહેવાય ને. અચ્છા અચ્છા. અને ઓલી જ્ઞાતિ હારી ગણાય? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, મારું ભાઈ બોલે. હા, બોલું છું. જય માતાજી. જય માતાજી. સંબંધ કરવાનો હતો સાહેબ. તમારા વિડીયો જોયો તમારો આગળ. આપણે યુટ્યુબમાં મૂકવું છે? નહીં, આ તો તમારો જોયો મેં આવી એટલે મને ખ્યાલ આવ્યો. મેં કીધું સાહેબને ફોન કરવા દે. મેં સરને. હા, પણ એ છે આપણું તો. સાંભળ્યું ને? હા, યુટ્યુબમાં સાંભળ્યું ને? હા, સાંભળી લીધું. તમે અત્યારે ફોન કર્યો. મેં કીધું એવી રીતે આવશે તમારું હોત. હા, બરાબર ને? તો આપણે હવે સંબંધ ગોઠવો હોય તો બસ આવી રીતે વિડીયો મેળવો પડે. હા હા, બરાબર ને? તો શું પ્રૂફ શું જોઈએ એમાં? પ્રૂફ કાંઈ નહીં, મારે વાતચીત કરો એ પ્રૂફ. હા, બરાબર ને? એ તો બરાબર છે. મારી ખુલ્લીને વાત કરો બધી, એ પ્રૂફ હા. તમારું. બીજું શું પ્રૂફ જોઈએ આપણે અલગથી? હા, એ તો સમજી ગયો સાહેબ. તમારી સમજી ગયા ને? બસ બસ બસ. હું બાકી મજામાં ને? બસ એમ આનંદ છે, એમ કાંઈ વાંધો નથી હજી. હોય તો વાંધો તો મેં તો એ ગોઠવવાનું થતું હતું. મેં કીધું સાહેબને ફોન કરું છું, મેળ આવે ને તો આપણે ગોઠવીએ એમ. એમ? હા, તો મેળવું છે ને યુટ્યુબમાં? એટલે કઈ રીતના તમે એમાં જે તમે સાંભળ્યું એ રીતના. એટલે તમે વાત કરાવો એમ કહો કે? આ વાત તમારી હારે જ કરું છું. એ જ વાત આવી જાય. હમ. હું કામ હું તમને જો હું તમને આખી ખુલ્લી વાત કરતો પેલા, બરોબર? હા, કરી દો. અત્યારે હું ખેતીવાડીનું કામ કરું. હા, નામ શું તમારું? એક મિનિટ, મેહુલ નામ છે. લખવું પડશે મારું નામ. મેહુલ. એક મિનિટ હો, ચાલુ રાખો. વોટ્સએપ નંબર છે ને? આ વોટ્સએપ નંબર છે. એક જ મિનિટ, નંબર બોલો તો તમારો. 63 539 63 539 47 030. 47 030. કેમ આવ્યું નહીં? હા, આવી ગયું. બોલો નામ. આવી ગયું. મેહુલભાઈ. મેહુલ. આખું નામ હું? મેસુરભાઈ નેબાભાઈ ખોડભાઈ. નેબાભાઈ ખોડભાઈ. ખોડભાયા? હા, આહિર. અચ્છા, એમાં એવી અટક આવે? હા, આવે ને. ગામ કયું? ગામ ગોકરણ. ગોબરણ? ગોકરણ. એ ક્યાં આવ્યું? ક્યાં તાલુકામાં આવ્યું? ઉપલેટાથી 30 કિલોમીટર થાય. એમ? હા. ઉપલેટા તાલુકા હે ને? નહીં, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. કુતિયાણા કયો ને, તો કાંઈ વાંધો નહીં. હા, એટલે હું શું કહું, ઉપલેટાથી 30 કિલોમીટર થાય. મારે કહેવાનું છે. કાંઈ વાંધો નહીં. કામ શું કરો છો? ખેતીવાડીનું કામ કરી છે. કેટલી છે જમીન? જમીન નથી, મારે જમીન ભાગમાં છે. ભાગ્યું રાખો હું. ભાગ્ય રાખો છો? હા, 25 50 વીઘા. હે? હા. કેટલું કમાવ છો? કમાવા એમ છે, જે મોસમ પાણીમાં આધાર છે, વરસાદ પાણી જેવા થાય એવા. તો એ પણ કેટલા? હા, કેટલી કમાણી કાંઈક તો થતી છે ને, કે નથી થતી કાંઈ? આ કાંઈ થાય ને. 2 વર્ષથી જમીન રાખું, 2-3 લાખ રૂપિયા મળી જાય છે. 2-3 લાખ રૂપિયા મળે એમ ને? હા, એ મજૂરી લાગે, માંડી વીણવાનું હોય ને, ચાલુ થાય બધી કામ. મજૂરી ખર્ચો કાઢતા 2-2.5 લાખ રૂપિયા મળી જાય. હે? હા, ખુલ્લી વાત કરતા બીજું કઈ નહીં. આપણે એમને હતા નથી કોઈ વાત, બીજું કઈ નહીં. બરાબર? ભણ્યા છો કાંઈ? 700 રૂપિયા ભણ્યો છે.
એક પરિવારમાં કોણ કોણ છે? પછી બાપા છે, બે ભાઈ છે ને ડોશીમાં છે. તમારો નંબર કેટલામાં છે? હા, તમારો નંબર કેટલામાં છે ભાઈઓમાં? આમ બે ભાઈ છે એને. બીજો મોટો છે નાનો છે એમ પૂછું છું? મારાથી મોટો નાનો છે ને ભાઈ, એને સંબંધ કરી લીધો. અહીં નથી કરવો, એને સંબંધ થઈ ગયો. હા, એને સંબંધ થઈ ગયો. મારે બાકી છે. કેવી રીતે થઈ ગયો વળી? એને પછી અમારે મહારાષ્ટ્રમાં સંબંધ કર્યો એનો. છેક મહારાષ્ટ્રમાંથી લઈ આવે એમ કહો ને? હા, એ લોકો શું છે, એ લોકો અહીંયા પ્રેમ લગ્ન કરી લીધા ભાઈ. હે? હા, એને એના મા બાપને બોલાવીને પછી સંબંધ કરી લીધો એને. અમારે બહુ સારું છે, બંધમાં તો કઈ. હે? હા, રોટલા ખાવા કઈ વાંધો નથી. ક્યાંય જવાની કઈ જરૂર છે નહીં. કેટલામાં લાવ્યા? નહીં, પૈસા નહીં, આપણે ધર્મમાં દીધી. આમ આપણે કેમ શાદી કરીએ, આપણે પ્રેમથી લગ્ન કરીએ. હા, એ રીતે. 10-12 વર્ષ થઈ ગયા. એમ? હા. તો તમારો કેમ મેળ નથી આવતો? આપણે એમાં સંબંધ નતો કરવો. મારે સંબંધ નતો કરવા આગળ. હું પછી હું ગયો ભાઈ, હું સંબંધ ન કર્યો એમાં. પછી મારો કોઈ સેટિંગ ન આવ્યું. નહીં, તમે એકાદી વાર મહારાષ્ટ્ર આટો મારો ને? ના સાહેબ, એમાં તો આપણે લાંબુ જવું પડે ને યાર. નથી મજા આવતી એમાં? ના, પછી શું છે, આપણે જવામાં બહુ તકલીફ થાય. અહીંયા રસ્તા બહુ અહીંયા લાંબી ટ્રીપમાં થાકી આવવા જવામાં. સાચી વાત છે. એટલે એવું છે બધું. આપણે કામ હોય ને કે પછી નીકળાય નહીં ક્યાંય. હે? હા, આપણે કામ તો આપણે શું છે, મકાન ઘરના હે બે ભાઈના. બે ભાઈ અલગ અલગ રહે. અહીંયા બધા અત્યારે ડોશીમાં મારા ભેગા છે. કઈ જ્ઞાતિમાં કરવું છે આપણે? તમને જે મજા આવે એમ, બીજું કઈ નહીં. મને મજા મારે ક્યાં લેવાની છે? તમારે જે કઈ મજા લેવાની છે, જો જે કઈ મજા લેવાની છે એ તમારે મજા લેવાની છે. મારે તો ખાલી વિડીયો મેળવાનો છે. બાય અરે જેવી તમારે મજા લેવાની લેજો તમે. મારે કઈ મજા લેવાની. મારી વાત તમે સાંભળો. હા, તો તમારું નામ શું છે? એ તો તમે એમાં લખ્યું નહીં હોય, તમે વાંચ્યું નહીં? મારું છે ને? હા, બસ હવે સાચું. હા, તો પછી મેં જો અમારે જો ક્યાંય જવાની જરૂર નથી, બરોબર? ખાલી જો બધું ઘરે છે, કઈ ટેન્શન લેવાની કઈ જરૂર છે નહીં. તો સારું કહેવાય. તો કયા સમાજમાં આપણે કરવું શીખ્યો ને? કુંભાર છે, પછી આપણે એક મિનિટ લખતો. કુંભાર, દરજી, હા, પછી ગમે લાગે બીજું કામ આપણે બોલતા જાઓ, હું લખતો જાઉં છું. બોલો. કુંભાર, દરજી. હા, એ બે વસ્તુ લાગે આપણે. બે જ, બીજું નહીં એમ ને? આહિરમાં નહીં? એમાં લાગે ને, પણ હોય થાય તો થાય ને સાહેબ. ઠીક. પછી બીજી કોઈ જ્ઞાતિમાં નહીં એમ ને? બીજી કોમાં નથી આપણે. પછી વાણિયા, બ્રાહ્મણ, પટેલ એમાં? બ્રાહ્મણમાં લાગે. બ્રાહ્મણમાં લાગે. પછી એમ તો હું તમને કહું છું. હા, એ તો વસ્તુ લાગે આપણે. હા, બરાબર. પછી દલિતના દેવી પૂજકમાં? એમાં ન લાગે. એનું કારણ શું? એમાં આપણે નો મેળવે, આપણે ભાણે પડતા ન હોય સર. એટલે ભાણે ભણે નહીં, આ લોકો ભાણે નો ખાવા દે તમે એનું કહીને? એમ નહીં, તો આપણે એમાં સેટિંગ જ ન મારે કહેવાનું છે. હે? અચ્છા, કઈ રીતે નો સેટિંગ આવે? એનું કારણ છે કે અમી જ્ઞાતિ તો બીજી કહેવાય ને. અચ્છા. અને ઓલી જ્ઞાતિ હારી ગણાય? એ ભાણે પડતા કહેવાય બધા. બ્રાહ્મણ, આ પ્રજાપતિ છે, બ્રાહ્મણ છે, લોકો બધા ભાણે પડતા કહેવાય. આપણે મોતી છે, એ બધા હારી જ્ઞાતિ ગણાય, બરાબર ને? આ જ્ઞાતિ રહી કેવી ગણાય એમ? એટલે એ આપણે નો હારી ગણાય નહીં, એટલે ટૂંકમાં સંબંધ નો થાય મારી. અચ્છા, આ જ્ઞાતિ હારી નો ગણાય, બરાબર ને? ના, કાંઈ વાંધો નહીં. હું બાકી મોજમાં બધાય? બસ બધાય મોજમાં છે. હું કે મેં પાણી આવી ક્લાસ ફોટો મોકલો તમારો, હાલો આપણે યુટ્યુબમાં મેલ દે. હું તો હવે તમે હાંડક મોકલું તો હું અત્યારે વાડી છું. હું તો ગૂગલમાં જ મેલ દે. હું તો કાંઈ વાંધો હાન ના મોકલજો, એ તો હું જોઈ લે. હાલો ને? આ કઈ વાંધો, ફોટો તમે મોકલજો. બરાબર? ભલે, કાંઈ વાંધો નહીં. ઓકે સર, ઓકે, થેન્ક યુ. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.